નમસ્કાર, મારું નામ ભાવના છે અને હું એક શિવનગરમાં રહું છું અને હું એક સંસ્થા સાથે જોડાયેલું છું. 3 વર્ષથી હું એ સંસ્થા સાથે જોડાયેલું છું અને એ સંસ્થાનું નામ છે કે ભદ્રુ ટ્રસ્ટ. કે ભદ્રુ ટ્રસ્ટ એક એવી પહેલ છે, એક એવી નીબ છે જે આપણે જાગૃત કરે છે અને આપણે પગભર ઊભા કરવાનું એક મનોબળ, મતલબ કે એક પ્રોત્સાહન આપે છે. અને કે ભદ્રુ ટ્રસ્ટ એમના થ્રુ 10,000 પુસ્તિકાઓ વિતરણ કરવામાં આવી છે અને એ પુસ્તિકાઓનો લાભ અમે પણ લીધો છીએ અને અમને પણ જોડાવાનો મોકો મળ્યો છે કે જે દીકરીઓ ભણે છે અને એ જે દીકરીઓને સમજ નથી પડતી કે માસિક ધર્મ શું છે અને એ માસિક ધર્મ વિશે એમને શું કરવું જોઈએ અને માસિક ધર્મ વિશે શું એવું ના કરવું જોઈએ કે એમના શરીરમાં જે તત્વો છે એને પણ નુકસાન ના થાય અને એમને તંદુરસ્ત રહે એ વિશે. અને કે બધું ટ્રસ્ટ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને એ વિતરણ અમારા થ્રુ અમે કરીએ છીએ અને અમે ગામડે ગામડે જઈ અને અમે એવી સંસ્થાઓને મળ્યા છીએ કે એ પુસ્તિકાઓને લઈ અને બહેનોમાં એક એવી પ્રેરણા ઊભી કરીએ અને અમે આભારી છીએ કે એવું અમને આ મતલબ માનો ને તો એક એવું કામ કરવાનો અમને મોકો મળ્યો છે. અને પુસ્તિકાઓ વિતરણ કર્યા પછી પણ અમે જેને બહેનોને મળ્યા છીએ કે આ પુસ્તિકાઓને દીકરાઓ તમને શું એવું શીખવા મળ્યું છે કે તમે માસિક ધર્મ આવો ત્યારે તમે શું કરો છો, તો એ પણ અમને દીકરીઓ પણ અમને કીધું કે અમને એવું સારું પ્રોત્સાહન મળ્યું છે કે અમને ખબર નથી કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એ પુસ્તિકામાં અમે વાંચન કર્યું અને વાંચન કરી અને અમે એ જ રસ્તે અમે બેન કે ચાલીએ છીએ. અમે ધન્યવાદ બહેનો, તમે આ રસ્તે ચાલજો અને આ વધુમાં વધુ આ પુસ્તિકાઓનું વાંચન જ્યાં યોગ્ય લાગે ત્યાં બહેનોને સમજાવજો અને આ પુસ્તિકાનો જેટલો બને એટલો તમે ઉપયોગ કરશો તો સારું રહેશે. અને કે ભદ્રુ ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે કે જે આર્થિક રીતે પગ ઉપર નથી થતા એને પણ મોકો મળે છે અને અમને પણ ઘણું કે ભદ્રુ ટ્રસ્ટથી મળ્યું છે. તો ધન્યવાદ અમે કરીએ છીએ લાલજીભાઈ પટેલ સાહેબને કે તમે અમારા સાથે તમારા સાથે અમને જોડવ્યા અને અમને એક એવી મતલબ કે